રાજકોટની બાલાજી હોસ્પિટલ વિવાદમાં આવી છે। હોસ્પિટલની બેદરકારીને કારણે મહિલા દર્દીનું મોત થયું હોવાના આક્ષેપ થયા છે। દર્દીના પરિવારજનોએ હોસ્પિટલના ડોક્ટર કવિતા લાડાણી સામે ગંભીર આક્ષેપ કર્યા। ગર્ભાશયની કોથળીના ઓપરેશન દરમિયાન મહિલા દર્દીની તબિયત લથડી, જ્યાં સર્જનને બોલાવવાને બદલે ટેલિફોનિક વાત કરી ઓપરેશન કર્યું હોવાનો દાવો છે। જોયું તો નાડીના ધબકારા ખૂબ વધારે હતા, એટલે તરત જ આપણે ફિઝિશિયનને ઇન્ફોર્મ કર્યું। ફિઝિશિયને જોયું અને કીધું કે ભાઈ આમાં થોડુંક મતલબ કહેવાય કે થોડું કોમ્પ્લિકેશન જેવું છે। આમાં આપણને એવું લાગે છે કે લોહીનો ગઠ્ઠો ક્યાંક છાતીમાં ફસાઈ ગયો છે, એટલે કે છાતીની જે લોહીની નળીઓ હોય એમાં। એટલે આપણે આપણા તરફથી થાય એટલી ટ્રાય કરી છે। જો જરૂર લાગશે તો આપણે કાર્ડિયોલોજિસ્ટને બતાવવાનું થશે, બરાબર। આવી રીતે બધું સગાને સમજાવ્યું, આપણા તરફથી પેશન્ટને સ્ટેબલ કરી અને તો બી જોયું કે પેશન્ટ થોડું વધારે ડિટેરિયોરેટ થાય છે, આપણે કાર્ડિયોલોજિસ્ટમાં શિફ્ટ કરવું જ પડશે। એટલે બને એટલું જલ્દી સગાને સમજાવી, બરાબર, કન્સેન્ટ લઈ અને પછી આપણે એમને કાર્ડિયોલોજિસ્ટ યુનિટમાં શિફ્ટ કરવું છે। બેન, આક્ષેપ જે છે તમારી ઉપર કે ઓલિમ્પસ હોસ્પિટલમાં ખસેડવામાં આવી અહીંથી અને તેનું વિલય બાલાજી હોસ્પિટલે કર્યું, એવું શા માટે? એવું નથી। આપણે જ્યારે પેશન્ટને કન્ડિશન ક્રિટિકલ થઈ ત્યારે આપણે પેશન્ટના સગાને સમજાવ્યું હતું કે ભાઈ આવી રીતે થયું છે, એટલે સગા એકદમ હેપ થઈ ગયા કે એક તો પેશન્ટની કન્ડિશન ક્રિટિકલ પ્લસ આવી રીતે બીજી હોસ્પિટલમાં પ્રાઇવેટમાં ફાઇનાન્શિયલી અફોર્ડેબલ છે કે નહીં। એટલે અમે સગાને માનવતા રૂપે એવી રીતે સમજાવ્યું હતું કે અત્યારે આપણે પેશન્ટને પ્રાયોરિટાઇઝ આપી, બરાબર, પૈસાનું આપણે આપણી રીતે પાછળથી જોશું, જે બી હોય આપણે ડોક્ટરને ભલામણ કરશું, બાકી આપણે બીજી કઈ વાત એવી કરેલી નથી। એવું કીધું છે કે મોબાઈલના આધારે તમે ઓપરેશન કર્યું છે, એવું એ વાત સાવ હકીકત શું છે? એ વાત સાવ ખોટી છે। આપણે ખાલી સગાને એવી રીતે સમજાવેલ છે કે જ્યારે ઓપરેશન પહેલા અમે કન્સેન્ટ લેતા હોય કે જો આમાં જરૂર જણાય તો અમને બીજા ડોક્ટરનો બી ઓપિનિયન લેવો પડે। ઓપરેશન સક્સેસફુલી કમ્પ્લીટ થઈ ગયું, ઓપરેશન દરમિયાન કોઈ કોલ કરવામાં આવેલો નથી અને ઓપરેશન પછી સગાને એવી રીતે જ સમજાવ્યું કે ઓપરેશન વ્યવસ્થિત થઈ ગયું છે, આમાં આપણને બીજી કઈ જરૂર પડી નથી। એવું પણ વાત હતી કે સર્જનને બોલાવવાના હતા પણ સર્જન આવ્યા નહોતા એટલે તમે ફોન કર્યો તો ચાલુ ઓપરેશન? એવું કઈ નથી। એ કદાચ સગાને પેલું મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ ગઈ હશે કે આવી રીતે અમને કીધું હતું ને બોલાવ્યા કે છે, તો હવે કેવી રીતે એ લોકો ઇન્ટરપ્રિટ કરવું આપણને ખબર નથી, પણ મેં તમને સમજાવ્યું એવી જ રીતે કે સગાને આપણે કન્સેન્ટના ભાગરૂપે પેલા સમજાવેલા છે અને ઈ ઓન પેપર અમે રિટર્ન બી લખેલું છે કે જે અમે પોલીસને હેન્ડઓવર કર્યું છે। એમને કોઈ ઓપરેશન કરો ત્યારે એની મેડિકલ ટ્રીટમેન્ટ છે અને મેડિકલ કન્ડિશન જે જોતા હોય તો શું અમને શ્વાસની ને હૃદયની ને એવી બીમારી બિફોર ઓપરેશન હતી કે ઓપરેશન પછી તરત થઈ? ના, ઓપરેશન પહેલા એમને કંઈ જ નહોતું, બરોબર। આપણે આપણા તરફથી બ્લડ ઇન્વેસ્ટિગેશન ને બધું મોકલાવેલું છે અને ઇન્ટ્રા બી પેશન્ટ એકદમ વાઇટલી સ્ટેબલ હતું, કન્ટિન્યુઅસ મોનિટરિંગની અંડર હતું। તો એને શું લાગે છે, શું કારણ હોઈ શકે આના? એટલે આ તો છે ને બહુ કોમન, મતલબ રેરલી કન્ડિશન કહેવાય કે જે કોમન પીપલમાં બી થઈ શકે છે। એટલે આ અનપ્રેડિક્ટેબલ છે, આપણાથી એટલી જલ્દી ડાયગ્નોઝ થઈ ગયું ને આપણાથી એઝ અર્લી એઝ પોસિબલ આપણે ટ્રીટમેન્ટ કરી, આપણાથી બચાવવાના મેક્સિમમ આપણે ટ્રાય કરી કે જે થઈ શકે આપણે મેક્સિમમ આપણે કર્યું। ના, અમે નથી ભરેલું। બાલાજી હોસ્પિટલ પરિવારનું કેવું છે? ના ના, હજી ઈ બિલ પેન્ડિંગ જ બોલે છે, ઈ બિલ પેન્ડિંગ જ બોલે છે। અમારા તરફથી એક રૂપિયો પણ ઓલિમ્પસ હોસ્પિટલને આપવામાં આવેલો એનેસ્થેસિયાનો ઓવરડોઝ હતો? ના, એવું કાંઈ જ નથી। પરિવારનું એ પણ પરિવાર એવો આક્ષેપ કરે છે કે ઓપરેશન થઈ ગયું એ પછી તમારી જવાબદારી છે કે સાર સંભાળ લેવી જોઈએ, એના બદલે નર્સ છે તે ટ્રીટમેન્ટ આપતા હતા પરિવાર તરફથી? એવું નથી। આપણે જયારે પેશન્ટને વોર્ડમાં શિફ્ટ કર્યું ઓપરેશન દરમિયાન, જે ઓપરેશન પતી ગયું, દર્દી એકદમ ભાનમાં આવી ગયું, ત્યારે બી મેં દર્દીને જોયેલ છે। એના પછી એમ કીધું કે આનું કારણ શું હોઈ શકે, તો એ કે અમારી પાસે તો ઓલરેડી કેસ ક્રિટિકલ થઈને જ આવેલો છે બાલાજી હોસ્પિટલમાંથી, એને અમને એવું કીધું। પછી સાંજે અમે બધા એક એક કરીને મારા મધરને મળવા ગયા, થોડુંક સારું હતું પણ ધબકારા એના નોર્મલ નહોતા થતા ને બીપી પણ નોર્મલ નહોતું થતું। પછી સાંજે 9 વાગ્યાની આસપાસ એ લોકોએ એ રીતે કીધું કે ભાઈ વેન્ટિલેટર ચડાવવું પડે એમ છે, એટલે અમે એમ કીધું કે કાંઈ વાંધો નહીં। એ લોકોએ કોઈ પણ જાતની અમારી પરમિશન લીધા વગર વેન્ટિલેટર ચડાવી દીધું, CPR એને ચાલુ કરી દીધો અને શોર્ટ ટ્રીટમેન્ટ પણ ચાલુ કરી દીધી, બરોબર। 9:30 વાગે એમના ધબકારા એકવાર બંધ થઈ ગયા અને 10 વાગે પાછા આવ્યા અને 11:20 સુધી ત્યાંના સાહેબોએ બધાએ ટ્રાય કરી પણ ધબકારા પાછા ચાલુ થયા નહીં। એટલે બાલાજી હોસ્પિટલની બેદરકારીને લીધે મારા મધર એક્સપાયર થઈ ગયા અને અમારી પાસે અંદાજે 1.5 થી 2 લાખ રૂપિયાનું ત્યાં બિલ થયું હશે, પરંતુ અમારી પાસેથી એક પણ રૂપિયો લેવામાં આવ્યો નથી। એટલે બાલાજી હોસ્પિટલના વાંકની લીધે થયું હોય તો જ ન માંગે ને।